वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આપણે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 16મા શ્લોકનું પારાયણ કરીએ. અનપેક્ષા શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય. ભગવાન કહી રહ્યા છે કે શુચિ થાઓ અને દક્ષ થાઓ. ગઈ વખતે આપણે એ જોતા હતા કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય મનુષ્યને પવિત્ર કરવાવાળા છે, શુચિ કરવાવાળા છે. તેથી યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય અવશ્ય કરવા જોઈએ એમ ભગવાને 18મા અધ્યાયમાં 5મા શ્લોકમાં સમજાવ્યું છે. મનુષ્ય સત્કર્મ કરે છે એનાથી એ શુદ્ધ થાય છે. સત્કર્મ આપણને શુદ્ધ કરે છે. એટલે જ વેદાંતમાં શુદ્ધ થવા માટે સત્કર્મ કરવાની આજ્ઞા છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે મલિનતા, વિક્ષેપ અને આવરણ એ ત્રણ દૂર કરવાના છે. મલિનતા દૂર કરવાની છે, વિક્ષેપ દૂર કરવાનો છે અને આવરણ દૂર કરવાનું છે. આવું જે કરે છે એને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આવું સમજાવતી વખતે વેદાંત કહે છે કે મલિનતા દૂર કેવી રીતે કરશો? તો કહે છે કે સત્કર્મ કરશો તો મલિનતા દૂર થઈ જશે. સત્કર્મથી મલિનતા દૂર કરો, ભક્તિથી વિક્ષેપ એટલે કે ચંચળતા દૂર કરો અને જ્ઞાનથી આવરણનો નાશ કરો. આટલું થશે એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર થશે અને પોતે અને ઈશ્વર એકરૂપ છે એવું જણાશે. તો મલિનતા દૂર કરવા માટે સત્કર્મ કરવાની આજ્ઞા છે. ભગવાને પણ ગીતામાં કહ્યું છે 5મા અધ્યાયના 11મા શ્લોકમાં કે આત્મશુદ્ધિ માટે કર્મ કરવાનું છે. કર્મ આત્મશુદ્ધિ માટે કરો. ભગવાન તો એવું કહે છે કે મનુષ્યની પ્રવૃત્તિ આત્મશુદ્ધિ માટે હોય તો એ કર્મયોગ છે અને મનુષ્યની નિવૃત્તિ આત્મશુદ્ધિ માટે હોય તો એ સંન્યાસ છે. 6થા અધ્યાયના 12મા શ્લોકમાં આત્મશુદ્ધિ માટે નિવૃત્તિની વાત કરી છે. એ સંન્યાસ છે. તો આત્મશુદ્ધિ માટે પ્રવૃત્ત થવું એ કર્મયોગ છે અને આત્મશુદ્ધિ માટે જ નિવૃત્ત થવું એ સંન્યાસ છે. તો આત્મશુદ્ધિનો મહિમા છે. આત્મશુદ્ધિ કરવા માટે પ્રવૃત્તિ કરવાની છે. તો એનો અર્થ એ થયો કે સત્કર્મ આપણને શુદ્ધ કરે છે. એવી જ રીતે ભક્તિ એટલે કે ઈશ્વરનું અનુસંધાન
આપણને શુદ્ધ કરે છે. હૃદયમાં રહેલા ઈશ્વરનું અનુસંધાન કરવું એનું નામ ભક્તિ છે, અને એ ભક્તિ આપણને શુદ્ધ કરે છે. શરૂઆતમાં આપણને બહાર રહેલા જે રૂપો છે એમાં ભગવાન જોવાની વાત છે. મૂર્તિ પૂજા એટલે મૂર્તિમાં ભગવાન જોવાની વાત. મૂર્તિમાં ભગવાન જોવાથી શુદ્ધ થવાય છે, કેમ કે એમાં ભગવાનનું અનુસંધાન થાય છે, અને ભગવાનનું અનુસંધાન એ ભક્તિ છે. ભક્તિ આપણને શુદ્ધ કરે છે. એક સમય એવો આવે કે મૂર્તિમાં જે ભગવાન છે એ જ ભગવાન મારા હૃદયમાં છે. એ હૃદયમાં રહેલા ભગવાનનું અનુસંધાન થાય એ ભક્તિ છે. એ ભક્તિ આપણને શુદ્ધ કરે છે. તો સત્કર્મ આપણને શુદ્ધ કરે છે, એવી જ રીતે ભક્તિ આપણને શુદ્ધ કરે છે. અને ઈશ્વરનું જ્ઞાન થઈ જાય એટલે આપણી શુદ્ધિ શિખરે પહોંચે છે. તો જેણે શુચિ થવું હોય એણે સત્કર્મ કરવું, ભક્તિ કરવી અને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આ શુચિતાનો પૂર્ણ માર્ગ છે. યજ્ઞ, દાન અને તપ એ પણ એવી રીતે કરવા છે કે જેમાં બધું જ ભગવાનને સમર્પિત થઈ જાય. ભગવાને 9મા અધ્યાયના 27મા શ્લોકમાં કહ્યું, યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તું જે કાંઈ કરે, જે કાંઈ ખાય, જે કાંઈ હોમ કરે, જે કાંઈ દાન કરે અને જે કાંઈ તપ કરે એ સઘળું મને અર્પણ કર. એટલે સઘળા સત્કર્મો, યજ્ઞ, દાન, તપ સઘળું ભગવાનને અર્પણ કરવું છે. એ ભગવાનને અર્પણ કરીએ એટલે એ સત્કર્મ ભક્તિ બની જાય, અને અંતે ભક્તિ જ્ઞાન બની જાય, અને આપણે શુચિતાના શિખરે પહોંચી જઈએ. ભગવાને કરેલી આજ્ઞા જેમ જેમ આપણે પાળશું એમ એમ આપણે શિખરે પહોંચતા જઈશું. હવે જે યજ્ઞ કરવાની વાત છે, તો દરેક ગૃહસ્થીએ પંચમહાયજ્ઞ કરવા જોઈએ એવો આદેશ છે. એ કયા પંચમહાયજ્ઞ છે? પહેલો છે બ્રહ્મયજ્ઞ, બીજો છે દેવયજ્ઞ, ત્રીજો છે પિતૃયજ્ઞ, ચોથો છે ભૂતયજ્ઞ અને પાંચમો છે મનુષ્ય યજ્ઞ. આ પંચમહાયજ્ઞ દરેક ગૃહસ્થીએ કરવા જોઈએ એવી આજ્ઞા છે. એ જે યજમાન શબ્દ છે ને, એની વ્યાખ્યા જ એ છે, જે યજ્ઞ કરે છે તે યજમાન છે.
જે યજ્ઞ કરે છે તે યજમાન છે. મકાન જેના ખાતે છે એ યજમાન નથી. જે યજ્ઞ કરે છે તે યજમાન છે. અને યજ્ઞો કયા? એ બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. એ પંચ મહાયજ્ઞ જે કરે છે એ યજમાન છે. હવે બ્રહ્મયજ્ઞ એટલે શું? બ્રહ્મને જાણવાનો પ્રયાસ, એનું નામ બ્રહ્મયજ્ઞ. આપણે આ જગતમાં બ્રહ્મને જાણવા માટે આવ્યા છે. તેથી દરેક ઘરમાં રોજ જ્ઞાનની ઉપાસના થવી જોઈએ. રોજ થોડું તો થોડું જ્ઞાન થાય એવું શ્રવણ અને જ્ઞાન થાય એવું વાંચન કરવું જોઈએ. રોજ ભલે થોડું તો થોડું. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડું પણ થશે તો મહાભયમાંથી ઉગડી જશે. તેથી દરેક ઘરમાં રોજ જ્ઞાનની ઉપાસના થવી જોઈએ. સૌથી વધારે જાણવા યોગ્ય કોણ છે? સૌથી વધારે જાણવા યોગ્ય ભગવાન છે. પછી જીવ છે અને પછી જગત છે. ત્રણેયને જાણવાના છે આપણે. ભગવાનને પણ જાણવાના છે, જીવને પણ જાણવાનો છે, જગતને પણ જાણવાનું છે. જગતને અને જીવને એટલા માટે જાણવાના છે કેમ કે આપણે જીવન અહીંયા જીવીએ છીએ. અને ભગવાનને એટલા માટે જાણવાના છે કેમ કે એ આપણા સૌના આદિ અને અંત છે અને એ જ આપણા સૌનું લક્ષ્ય છે. જગતને જાણવા માટે વિજ્ઞાન છે, જીવને જાણવા માટે ધર્મ છે અને ભગવાનને જાણવા માટે અધ્યાત્મ છે. વિજ્ઞાન પણ જાણવાનું છે, ધર્મ પણ જાણવાનો છે અને અધ્યાત્મ પણ જાણવાનું છે. આ જાણવાની ઉપાસના રોજ ઘરમાં થવી જોઈએ. આપણી તિજોરી કેટલી વધી એ જ જો આપણે જોયા કરશું તો આપણી બુદ્ધિ કેટલી વિકસી એ જોવાનું રહી જશે. સૌના ઘરે લક્ષ્મીનો વાસ રહે, સૌની તિજોરી વધે, પણ સૌની બુદ્ધિ પણ વિકસે. અને આ બુદ્ધિના વિકાસ માટે જ્ઞાન યજ્ઞ થવો જોઈએ, બ્રહ્મ યજ્ઞ થવો જોઈએ. ઘર એને શાળા બનાવી દેવી જોઈએ. જો આપણે બ્રહ્મયજ્ઞ કરશું રોજ ઘરમાં તો ઘર શાળા બની જશે. ઘરમાં ભગવાનની રૂપ મૂર્તિ હોવી જોઈએ, પણ સાથે સાથે ઘરમાં ભગવાનની શબ્દ મૂર્તિ પણ હોવી જોઈએ. આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ તો ઘરમાં રૂપ મૂર્તિ હોવી જોઈએ, પણ ખાલી રૂપ મૂર્તિ નહીં, શબ્દ મૂર્તિ પણ હોવી જોઈએ. રૂપ મૂર્તિ શું કરે છે? રૂપ મૂર્તિ આપણને ઈશ્વરનું સ્મરણ કરાવે છે.
ભગવાનની મૂર્તિનું દર્શન કર્યું કે ભગવાનની પ્રતિકૃતિનું દર્શન કર્યું, એનાથી આપણને ભગવાનનું સ્મરણ થાય છે. એ રૂપ મૂર્તિ આપણને ભગવાનનું સ્મરણ કરાવે છે. અને શબ્દ મૂર્તિ શું કરે છે? શબ્દ મૂર્તિ આપણને ભગવાનનું જ્ઞાન કરાવે છે. વિસ્મરણમાંથી સ્મરણમાં જવા માટે મૂર્તિ છે. કઈ મૂર્તિ? રૂપ મૂર્તિ. અને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવા માટે શબ્દ મૂર્તિ છે. તેથી દરેક ઘરમાં રૂપ મૂર્તિની સાથે શબ્દ મૂર્તિ પણ હોવી જોઈએ. એક પુસ્તકાલય પણ હોવું જોઈએ. ઘરમાં કેવળ તિજોરી નહીં, પુસ્તકાલય પણ હોવું જોઈએ. ઘરમાં કેવળ લક્ષ્મી નહીં, સરસ્વતી પણ હોવી જોઈએ. આપણે બહુ સૌભાગ્યવાન વારસદાર છીએ, કેમ કે આપણને જ્ઞાનનો આવડો મોટો વારસો મળ્યો છે. એ જ્ઞાનનો વારસો પુસ્તકોમાં દેખાય છે. અને એ જે પુસ્તકોમાં દેખાતો જ્ઞાનનો વારસો આપણે જીવનમાં ઉતારવો છે. એ મહાન ગ્રંથોનું વાંચન થવું જોઈએ. એ મહાન ગ્રંથોનું શ્રવણ થવું જોઈએ. આ બ્રહ્મયજ્ઞ છે. આ ઉપનિષદ, આ ગીતા, કોના માટે છે? મનુષ્ય માટે જ તો છે. આ રામાયણ, આ મહાભારત કોના માટે છે? મનુષ્ય માટે જ તો છે. આ શ્રુતિ, સ્મૃતિ, પુરાણ કોના માટે? મનુષ્ય માટે જ તો છે. એનો અભ્યાસ થવો જોઈએ. જેટલો અભ્યાસ થશે એટલા આપણે ભગવાનની સમીપ જશું. કેમ કે અભ્યાસ જ આપણને ઈશ્વર સાથે એકરૂપ કરી દેશે. શબ્દને જાણશું, પછી અર્થને જાણશું, પછી ભાવને જાણશું, અને એમ કરીને ઈશ્વર સાથે એકરૂપ થઈ જશું. આ ગીતા છે ને, એ ખોલીએ ને તો એવું લાગે છે કે જાણે કે મોક્ષ દ્વાર ખુલ્યું. ઘરમાં આ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે ને, એ બંધ નહીં, ખુલ્લો હોવો જોઈએ. એ ગ્રંથ ખુલે છે તો જાણે કે મોક્ષનું દ્વાર ખુલે છે. તો રોજ આવી રીતનો બ્રહ્મયજ્ઞ થવો જોઈએ. અને બાળકો, યુવાનો, વૃદ્ધો બધા એમાં સામેલ થવા જોઈએ. જુઓ, આપણને ઘરમાં 24 કલાક વીજળી તો જોઈએ છે. વીજળી આપણને પ્રકાશ આપે છે. આજકાલ તો વીજળી વગર બધું ઠપ થઈ જાય છે. તો આપણને 24 કલાક વીજળી જોઈએ, 24 કલાક પ્રકાશ જોઈએ, તો 24 કલાક જ્ઞાન ન જોઈએ? અવશ્ય જોઈએ.
ઘરમાં 24 કલાક વીજળી હોય એ ઘરનું ગૌરવ છે, પણ ઘરમાં જ્ઞાન યજ્ઞ થતો હોય, બ્રહ્મયજ્ઞ થતો હોય, એ ઘરમાં વસતા મનુષ્યોનું ગૌરવ છે. આપણને ભૌતિક પ્રકાશ જોઈએ એમ પરાભૌતિક પ્રકાશ પણ જોઈએ, આધ્યાત્મિક પ્રકાશ પણ જોઈએ. એટલા માટે જ્ઞાનની ઉપાસના થવી જોઈએ, રોજ બ્રહ્મયજ્ઞ થવો જોઈએ. જો અંધારું હોય તો માણસ કેટલે ઠેકાણે ઠેબા ખાય છે. એવી જ રીતે અજ્ઞાન હોય તો માણસ જીવનમાં કેટલે ઠેકાણે ઠેબા ખાય છે. આપણને કોઈને જ્ઞાન વગર નહીં ચાલે. આપણે જ્ઞાનની ઉપાસના કરવી પડશે. અને આપણે સૌ જ્ઞાનની ઉપાસના કરીએ એટલે કેવું છે કે ઘરમાં રોજ બ્રહ્મયજ્ઞ કરો. પછી કહે છે કે દેવયજ્ઞ કરો. એવું શું કામ કહે છે? આ વાયુદેવ વગર, અગ્નિદેવ વગર, જલદેવ વગર આપણું જીવન શક્ય છે? બિલકુલ નહીં. આપણે દેવોના ઋણી છીએ. આપણે જે કાંઈ મેળવીએ છીએ એમાં દેવોનો ભાગ છે. તેથી આપણે કેવળ દેવો પાસેથી લેવાવાળા નહીં, આપવાવાળા પણ હોવા જોઈએ. કેવળ લેવું પણ આપવું નહીં એ ચોર વૃત્તિ છે. કેવળ લેવું પણ આપવું નહીં એ ચોર વૃત્તિ છે. માણસ લે પણ આપે. તો એને શોભે છે કે હું કેવળ લેવાવાળો નથી, આપવાવાળો પણ છું. આ જગતમાં ઈશ્વર અવતાર લે છે તો એ તો કેવળ આપવા જ આવે છે. અને ઈશ્વર સાથે જે તદરૂપ થઈ ગયા છે એવા યોગીઓ પણ અહીંયા આપવા માટે જ હોય છે. તો આપણે પહેલાં શું કરવાનું છે? આપણે કેવળ લેવાનું નથી, આપવાનું પણ છે. પછી એક સમય એવો આવશે કે આપણે કેવળ આપવાવાળા થઈ જશું. આ ઉન્નતિકરણ છે. તેથી રોજ દેવો પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ. અને દેવો મને આપે છે એમ હું પણ દેવોને એનો ભાગ અર્પણ કરું છું. આવી વૃત્તિ આચરણમાં મૂકવી જોઈએ. સામાન્ય રીતે કેવું થઈ જાય છે, આપણે બીજા માટે કંઈ કર્યું હોય તો એ આપણને યાદ રહે છે, પણ બીજાએ આપણા માટે કંઈ કર્યું હોય તો એ આપણને યાદ રહેતું નથી. આ જગતમાં આપણે પરસ્પરાવલંબનથી જીવીએ છીએ. તેથી આ જગતમાં કોઈ મનુષ્ય એવું ન કહી શકે કે મેં બીજા માટે કંઈ કર્યું છે પણ બીજાએ મારા માટે કંઈ નથી કર્યું. અરે આ પરસ્પરાવલંબનના જગતમાં આપણે બીજાએ જો આપણા માટે કંઈ કર્યું ન હોત તો અહીં સુધી પહોંચ્યા જ ન હોત. આપણે કૃતજ્ઞ ન થવું જોઈએ, કૃતજ્ઞ રહેવું જોઈએ. અરે આ જીવનની શરૂઆત જ એવી થાય છે કે પહેલાં લોકો મારા માટે બધું કરે છે અને પછી આપણામાં સંસ્કાર હોય
કૃતજ્ઞતા હોય તો આપણે બીજા માટે કંઈ કરવાની ભાવના રાખીએ છીએ અને કંઈ કરીએ છીએ. આપણા જીવનની શરૂઆત જ એવી રીતે થાય છે કે પહેલાં તો લોકો આપણા માટે બધું કરે છે. બાળક નાનાનું મોટું કેવી રીતે થાય છે? મા બાપ એના માટે કેટલું કરે છે. વિદ્યાર્થી શાળામાં જાય છે, શિક્ષક એના માટે કેટલું કરે છે. કોઈના વગર આપણને ચાલે એમ નથી. સમાજ આપણા માટે કેટલું કરે છે. આ ઘર આપણે બાંધ્યું છે. અનાજ આપણે ઉગાવીએ છીએ. વસ્ત્રો આપણે સીવીએ છીએ. આ શરીર માંદું પડે તો આપણે એને સાજું કરીએ છીએ. વિચાર કરશું તો એમ લાગશે કે આટલા કાર્યો જગતમાં થાય છે, એમાં હું જે કાર્ય કરું છું એ તો માંડ માંડ દેખાય એવું છે. મેં બીજા માટે કંઈ કર્યું એ વાસ્તવમાં ભૂલી જવું જોઈએ, પણ બીજાએ મારા માટે જે કર્યું એ યાદ રાખવું જોઈએ. મેં બીજાને કંઈ આપ્યું એ ભૂલી જવું જોઈએ. બીજાએ મને કંઈ આપ્યું છે એ યાદ રાખવું જોઈએ. તો દેવયજ્ઞ કરવાનો છે. એમાં શું કરવાનું છે? આપણે દેવો માટે કૃતજ્ઞ રહેવાનું છે. દેવો મને સતત આપતા રહે છે, મારે પણ એમનો ભાગ કૃતજ્ઞતાથી, પ્રામાણિકતાથી એમને આપવાનું છે. આ યજ્ઞ ચક્ર છે. ચક્ર કેવળ લેવાથી ન ચાલે, એમાં આપવાનું પણ આવે છે. લો અને આપો. એમ કરીને આ યજ્ઞ ચક્ર ચાલે છે. આપણે પહેલાં લઈએ છીએ, નાના મોટા થઈએ છીએ એમાં આપણે પહેલાં લઈએ છીએ, પણ પછી આપવાની વૃત્તિ પણ થવી જોઈએ. અને પછી તો માણસ આગળ જાય અને એમ વિચારે કે હું જમવા બેસીશ ત્યારે હું શું કરીશ? પહેલાં જમીશ કે પહેલાં જમાડીશ? પહેલાં જમાડીશ પછી જમીશ. ત્યારે એની વૃત્તિ કેવી થઈ જાય છે કે પહેલાં આપીશ અને પછી લઈશ. ભોજનમાં પહેલાં જમાડો અને પછી જમો. ગીવ એન્ડ ટેક. પણ ભજનમાં શું કરવાનું? ભજનમાં પહેલાં પોતે કરવાનું અને પછી બીજાને કરાવવાનું. ભજનમાં ટેક એન્ડ ગીવ. દ્રવ્યમાં પહેલાં આપીશ અને પછી લઈશ, અને જ્ઞાનમાં પહેલાં લઈશ અને પછી આપીશ. તો દેવયજ્ઞ કરવાનું છે. આ યજ્ઞ આપણને પવિત્ર કરે છે, શુચિ કરે છે. પછી આગળ ત્રીજા યજ્ઞની વાત કરે છે, પિતૃયજ્ઞ. આપણા પૂર્વજો, આપણે એમના ઋણી છીએ. જ્યારે વિચાર કરીએ કે પૂર્વજોએ આપણા માટે કેટલું કર્યું છે અને આપણે એમના માટે શું કર્યું છે.
પૂર્વજોને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા પૂર્વજોની મુક્તિ થાય. પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞ રહેવાનું અને પ્રભુને પ્રાર્થના કરવાની કે પૂર્વજોની મુક્તિ થાય. આવી ભાવના આપણને પવિત્ર કરે છે, શુચિ કરે છે. પછી કે છે ભૂત યજ્ઞ. જીવ માત્રનો વિચાર કરવાની વાત છે એમાં. પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ સૌનો વિચાર કરો. અમે જમશું એ પહેલાં પશુ પક્ષીઓને જમાડશું. કોઈ વૃક્ષ કે કોઈ વનસ્પતિ તરસી તો નથી ને એનો વિચાર કરશું, એને પાણી પાશું. પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ એનો વિચાર કરવો, એનું પોષણ કરવું. આ ભૂત યજ્ઞ છે. અને પછી કહે છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે શું? અતિથિ દેવો ભવ. આંગણે જે અતિથિ આવ્યો છે એમાં ઈશ્વરનું દર્શન કરો અને એને ભાવથી આવકારો, એનો ભાવથી સત્કાર કરો. પેલા એ અતિથિને જમાડો, પેલા મહેમાનને જમાડો અને પછી યજમાન જમે. એ પછી જમે ને તો એને યજમાન કહેવાય, નહીંતર 4 દિવાલના માલિક કહેવાય. અતિથિ દેવો ભવ. આવું જો આપણે કરીએ તો આપણે મનુષ્ય યજ્ઞ કર્યો છે એમ કહેવાય. અમે જ્યારે નાના હતા ત્યારે શાળામાં એક કવિતા શીખતા હતા કે તારા આંગણિયા પૂછીને કોઈ જો આવે તો આવકારો મીઠો આપજે. કોઈ તારું સરનામું પૂછતો તારા ઘરે આવે તો એને મીઠો આવકાર આપજે. પણ એ મીઠો આવકાર આપણે ક્યારે આપી શકીએ? આપણી અંદર મીઠાશ હોય તો. કોઈ લીલાછમ વૃક્ષ પાસે આપણે જઈએ તો આપણને છાંયો મળે, પણ કોઈ ઝાડ સૂકું ભટ્ટ થયેલું હોય તો ત્યાં જઈએ તો શું મળે? આપણું જીવન લીલુંછમ હોવું જોઈએ, સૂકું ભટ્ટ નહીં. આપણે લીલાછમ છીએ કે સૂકા ભટ્ટ, એ આપણા આંગણે કોઈ અતિથિ આવે ને એને જ ખબર પડે કે આપણે કેવા છીએ. આજકાલ ઘરો એવા થતા જાય છે કે ત્યાં અતિથિને તો ભાવભીનો આવકાર નથી મળતો, પણ ત્યાં જે વસવાટ કરે છે ને એ બધા એકાબીજાથી અકળાઈને દૂર દૂર ભાગે છે. ના છૂટકે લોકો ઘરમાં રહે છે. આવી સ્થિતિ થતી જાય છે. આવું ન થાય એટલે આ પંચમહાયજ્ઞો કરવાની વાત ઋષિઓએ કરી છે. પંચમહાયજ્ઞો કરો અને પવિત્ર થાઓ, શુચિ થાઓ. એમાં પહેલી જ વાત કરી દીધી કે જ્ઞાનની ઉપાસના કરો, દેવો પ્રત્યે કૃતજ્ઞ રહો. અરે આપણા માટે જેણે જેણે કર્યું છે બધા માટે કૃતજ્ઞ રહો. પિતૃઓ માટે કૃતજ્ઞ રહો. પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ એની પણ કાળજી કરો અને આંગણે આવેલા અતિથિને પણ ભાવથી સત્કાર આપો. પેલા અતિથિને જમાડો
અને છેલ્લે પોતે જમો. જે છેલ્લે જમવાવાળો માણસ છે ને એ અમૃતનું ભોજન કરે છે એમ ગીતા કહે છે. જે યજ્ઞથી બચેલું છે એ જે જમે છે એ અમૃત જમે છે એમ કહેવાય છે. પણ સામાન્ય રીતે કેવું થઈ જાય છે, મનુષ્ય પહેલી પંગતમાં બેસી જાય છે. જમતી વખતે પહેલી પંગતમાં નહીં બેસવાનું, છેલ્લી પંગતમાં બેસવાનું. એવું જે કરે એનું નામ યજમાન છે. આ શુચિતાને આપણે વ્યાવહારિક જીવનમાં લાવવી હશે તો આ બધો વિચાર કરવો પડશે. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે કે આંગણે આવેલા અતિથિને જો આપણે ઉત્તમ ભાવથી સત્કારીએ છીએ તો આપણે પણ આ જગતમાં ઉત્તમ ભાવથી સચવાઈ જઈએ છીએ, કેમ કે આપણે પણ આ જગતમાં મહેમાન જ છીએ. જો અતિથિને ઉત્તમ ભાવે આવકારશું તો આપણે પણ આ જગતમાં ઉત્તમ ભાવથી આવકાર પામશું. અતિથિને જો મધ્યમ ભાવથી આવકારશું તો આપણે પણ આ જગતમાં મધ્યમ ભાવથી આવકાર પામશું. અને અતિથિને જો અધમ ભાવથી આવકાર આપશું તો આપણે પણ આ જગતમાં અધમ ભાવથી આવકાર પામશું. કેમ કે જેવો અવાજ એવો પડઘો. અલબત્ત આપણે અતિથિને ઉત્તમ ભાવથી જે આવકાર આપવાનો છે એ નિષ્કામ ભાવે આપવાનો છે, પણ ઉપનિષદ એક સિદ્ધાંતનું દર્શન કરાવે છે. તેથી આપણે કેવા એ કોણ નક્કી કરશે? એ અતિથિ નક્કી કરશે, આપણે નહીં નક્કી કરી શકીએ. મારી પાસે કોઈ આવે એને ખબર પડે કે હું કેવો, કેમ કે એને મારો જેવો અનુભવ થાય ને એ અનુભવ જેવો જ હું હોઉં. આપણે ભાવથી લીલાછમ હોવા જોઈએ. યાદ રાખો, ક્યારેક સ્મશાને જવું પડ્યું હોય તો એ ધ્યાનમાં આવ્યું હશે કે સ્મશાનમાં કોઈ આવકાર આપવાવાળું હોતું નથી. સ્મશાનમાં કોઈ વેલકમ નથી કરતું. સ્મશાનમાં કોઈ આવો એમ કહેતું નથી, કોઈ બેસો એમ કહેતું નથી, કોઈ સત્કાર કરતું નથી. આપણા ઘરો આવા સ્મશાન જેવા નહીં. આપણા ઘરો મંદિર જેવા હોવા જોઈએ. તમે જ્યારે પણ મંદિરે જાઓ ઈશ્વર હંમેશા આવકાર આપે છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે બને એટલા વહેલા એમની પાસે જઈએ, પણ મોડા જઈએ તો પણ ઈશ્વર ક્યારેય એવું નથી કહેતા કે હવે તારું અહીંયા સ્થાન નથી. ના, કંઈ નહીં, તું આવી તો ગયા ને. દેરી સે આયે દુરસ્ત આયે. ઈશ્વર હંમેશા સ્વાગત કરે છે. ઈશ્વર હંમેશા સત્કાર કરે છે. ઈશ્વરનું દ્વાર ક્યારેય આપણા માટે બંધ નથી હોતું. ઈશ્વર હંમેશા આવકાર આપે છે. ઈશ્વર હંમેશા સ્વાગત કરે છે. તો આ બે વાતની તુલના કરવાની, એક સ્મશાન અને એક મંદિર. ઘર એને સ્મશાન જેવું બનાવશું કે મંદિર જેવું?
ત્યાં કોઈનો સત્કાર નથી થતો. એ ઘર સ્મશાન છે. અને જ્યાં અતિથિમાં ઈશ્વર જોવામાં આવે છે અને અતિથિનો સત્કાર થાય છે, એ ઘર મંદિર છે. તમને એ કહું કે નચિકેતા જ્યારે યમના દ્વારે જાય છે ત્યારે યમ ત્યાં હાજર નથી હોતા, કેવળ યમની પત્ની હોય છે. અને યમની પત્ની ડરી ગઈ કે યમ કોઈને લેવા જાય છે તોય જીવો ડરી જાય છે, અને આ જીવ સામે ચાલીને આવ્યો છે. એટલે યમની પત્ની ડરી ગઈ છે. એણે એ નચિકેતાને બહાર જ બેસાડ્યો અને એ ભૂખ્યો તરસ્યો 3 દિવસ સુધી બહાર બેઠો રહ્યો. અલબત્ત એ યમની પત્ની જ્યાં સુધી જાણતી નથી કે આવનાર બાળક કોણ છે, ત્યાં સુધી એણે જે નિર્ણય કર્યો એ બરાબર જ છે. એ એની દક્ષતા છે. હા, એને અંદરથી એ વાત ખૂંચી છે કે મારે આંગણે આ બાળક 3 દિવસથી ભૂખ્યું ને તરસ્યું બેઠું છે. તેથી 3 દિવસ પછી યમ જ્યારે ઘરે આવે છે ત્યારે યમની પત્ની યમને કહે છે કે આપણે આપણો ગૃહસ્થી તરીકેનો ધર્મ ચૂક્યા છીએ. તેથી પહેલું કાર્ય એ કરો કે તમે એ અતિથિનો સત્કાર કરો, કેમ કે આપણે દોષમાં પડ્યા છીએ. ગૃહસ્થીનું યજમાન તરીકે કર્તવ્ય છે કે અતિથિનો સત્કાર કરે. અતિથિ દેવો ભવ. એ આપણે નથી કરી શક્યા, આપણે દોષમાં પડ્યા છીએ. તો એ દોષનું નિવારણ થવું જોઈએ. તેથી પહેલું કામ તો તમે એ કરો કે એ બાળકનો સત્કાર કરો. અને ત્યારે યમે નચિકેતાને એમ કહ્યું છે કે મારા ઉપર જે દોષ લાગ્યો છે એ દોષના નિવારણ માટે હું તને 3 વરદાન આપું છું. કેમ કે તું અહીંયા 3 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો છે, તો તું 3 વરદાન માગી લે, એ હું તને આપી દઉં એટલે હું આ દોષમાંથી નિવૃત્ત થઈ જાઉં. વિચાર કરો, દેવોને પણ પોતાના ઉપર દોષ લાગે તો એને ભય લાગે છે, તો મનુષ્યને ન લાગવો જોઈએ? અતિથિ દેવો ભવ ચૂકાઈ જાય તો દેવો ડરી જાય છે, તો મનુષ્યએ નહીં ડરવું જોઈએ. ઉપનિષદ કહે છે કે બધા જ દેવો બ્રહ્મના ભયથી પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત છે. દેવોને બ્રહ્મનો ભય છે, તો મનુષ્યને નહીં હોવો જોઈએ. શરૂઆતમાં ભય હોવો જ જોઈએ. કેમ કે એ ભય હશે તો આપણે આપણા જીવનમાં સુધાર કરશું. ભગવાન સાથે તદ્રુપ થવાની વાત તો છેલ્લે આવે, પણ શરૂઆતમાં તો ભય હોવો જોઈએ. શરૂઆતમાં ભગવાનનો ભય હોવો જોઈએ. દેવોને પણ ભગવાનનો ભય છે, એવું ઉપનિષદમાં વર્ણન છે. જ્ઞાનથી અભય થવું જુદું અને અહંકારથી અભય થઈ જવું એ જુદું. આપણે અહંકારથી અભય નથી થવાનું, જ્ઞાનથી અભય થવાનું. તેથી શરૂઆતમાં બ્રહ્મનો ભય હોવો જોઈએ. તો કહેવાનો આશય એ છે કે આંગણે આવેલા અતિથિને મધુર અનુભવ કરાવવો જોઈએ. કોઈને એમ લાગે કે અહીં ક્યાં આવ્યા, આવું ન થવું. આપણા ઘરને આપણે મંદિર બનાવવાનું છે, અને એ મંદિર તો જ બનશે રોજ જ્ઞાનની ઉપાસના થવી જોઈએ. ધર્મની રક્ષા કેવી રીતે થશે? ધર્મની રક્ષા કરવા માટે પહેલાં તો ધર્મનું અધ્યયન કરવું પડશે. આપણે ધર્મ જાણતા જ નહીં હોઈએ તો ધર્મની રક્ષા કેવી રીતે થશે?
તેથી ધર્મનું અધ્યયન કરવું પડશે, એ પ્રમાણે આચરણ કરવું પડશે અને પછી એનું અધ્યાપન પણ કરવું પડશે, કેમ કે એની પરંપરા આગળ ચલાવવાની છે. તો ઘરને મંદિર બનાવવાનું છે, ઘરને શાળા બનાવવાનું છે. તેથી રોજ જ્ઞાનની ઉપાસના થવી જોઈએ. થોડું તો થોડું, પણ સારું સાંભળો, સારું વાંચો, પરસ્પર એની વાત કરો. દેવો માટે કૃતજ્ઞ રહો, પિતૃઓ માટે કૃતજ્ઞ રહો, વૃક્ષ, વનસ્પતિ, પશુ, પક્ષી બધાનો વિચાર કરો અને આંગણે આવેલા મનુષ્યનો સત્કાર કરો. આ શુચિ થવાનો માર્ગ છે. આપણે શુચિ થવું હશે તો એક એક વાત ઉપર ધ્યાન આપવું પડશે. આપણા વર્તન ઉપર, વાણી ઉપર, વિચાર ઉપર ધ્યાન આપવું પડશે. આપણો આહાર પણ શુદ્ધ રાખવો પડશે, સાત્વિક રાખવો પડશે. આપણો આહાર સાત્વિક હશે તો આપણે શુદ્ધ થશું, શુચિ થશું. ભગવાને ગીતામાં સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના આહારનું વર્ણન કર્યું છે. એમાંથી સાત્વિક આહાર આપણે લેવાનો છે, કેમ કે ભગવાન આપણને સત્વસ્થ થવાનું કહી રહ્યા છે. આપણે જેવું સાંભળીએ છીએ એવી આપણી બુદ્ધિ થઈ જાય છે, જેવું જોઈએ છીએ એવું આપણું મન થઈ જાય છે, અને જેવું જમીએ છીએ એવું આપણું જીવન થઈ જાય છે. તેથી ગમે તેવું સાંભળવું નહીં, ગમે તેવું જોવું નહીં અને ગમે તેવું જમવું નહીં. શુચિ થવું હોય તો સાત્વિક આહાર લેવો પડશે. આપણો આહાર સાત્વિક, આપણો પોશાક સાત્વિક અને આપણો આવાસ પણ સાત્વિક. આ બધું સાત્વિક કરવું પડશે. આપણે ઘરની બહાર જઈએ તો આપણી સોબત સાત્વિક, સંગ સાત્વિક. આ જગતમાં દૈવી ને આસુરી બંને પ્રકારના લોકો છે. આપણે કોનો સંગ કરશું? આપણે દૈવી લોકોનો સંગ કરશું. આપણો સંગ સાત્વિક. એવી જ રીતે આપણા આદર્શો કોણ? આપણે જીવનમાં કોને આદર્શ માનશું? યથા ગુરુ તથા શિષ્ય. જેવા ગુરુ હશે એવા શિષ્ય હશે, જેવા આદર્શો હશે એવા લોકો હશે. આપણે શુચિ થવું હશે તો આપણા આદર્શો પણ શુચિ હોવા જોશે. જીવનમાં એ સુનિશ્ચિત કરવાનું છે કે અહીંયા મારો આદર્શ કોણ છે. અરે નિર્ગુણ નિરાકાર ઈશ્વર એ આપણું લક્ષ્ય છે, અને એ ઈશ્વર સગુણ સાકાર રૂપે પધાર્યા. એ અવતારો આપણા આદર્શો છે. રામ અને કૃષ્ણ આપણા આદર્શો છે. આપણે કોના જેવા થશું? આપણે રામ અને કૃષ્ણ જેવા થશું. આપણને એમનાથી ઓછું કાંઈ ન ખપે. રામ અને કૃષ્ણ આપણા આદર્શો છે. એ ઈશ્વરને પામેલા યોગીજનો આપણા આદર્શો છે.
ઈશ્વરને કોણ પામી શકે છે? ભગવાને સ્પષ્ટ કહ્યું છે 4થા અધ્યાયના 39મા શ્લોકમાં, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સયતેન્દ્રિય. જેને ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને અખૂટ શ્રદ્ધા છે, અને ઈશ્વરને મેળવવા માટે જે તત્પર છે, અને ઈશ્વરને મેળવવા માટે જે જીતેન્દ્રિય રહે છે, સંયમી રહે છે, એ મનુષ્યને ઈશ્વરનું જ્ઞાન થાય છે, એ મનુષ્યને ઈશ્વરનો યોગ થાય છે. તો પછી એ યોગી સંન્યાસી હોય કે કર્મયોગી, એ બંનેમાં આ 3 વાત દેખાય છે. એક શ્રદ્ધા, બીજી તત્પરતા, અને ત્રીજી જીતેન્દ્રિયતા. જીતેન્દ્રિયતા એટલે સંયમ. તો જેના જીવનમાં શ્રદ્ધા છે, તત્પરતા છે, જીતેન્દ્રિયતા છે, એવા જે ઈશ્વરને પામેલા યોગી છે, એ આપણા આદર્શ છે. કોઈના જીવનમાં જો ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી તો એ મારો આદર્શ હોઈ શકતો નથી. કોઈ ઈશ્વરને પામવા માટે તત્પર નથી તો એ મારો આદર્શ હોઈ શકતો નથી. અને કોઈ જો ઈશ્વરને પામવા માટે જીવનમાં સંયમ ન રાખતો હોય, મન અને ઇન્દ્રિયોનો ગુલામ હોય, તો એ માણસ મારો આદર્શ હોઈ શકતો નથી. નિર્ગુણ નિરાકાર ઈશ્વર એ આપણું લક્ષ્ય છે. અને એ ઈશ્વર અવતાર લઈને અહીંયા પ્રગટ થાય છે. એ અવતારો આપણા આદર્શો છે. અને ઈશ્વરને પામેલા સર્વયોગીઓ, સંન્યાસીઓ અને કર્મયોગીઓ બંને આપણા આદર્શો છે. પણ અહીંયા કોણ ઈશ્વરને પામે છે? તો જેનામાં 3 વાત છે. શ્રદ્ધા પણ છે, તત્પરતા પણ છે, અને જીતેન્દ્રિયતા પણ છે. એ 3 જેનામાં છે એ મારો આદર્શ છે. કોઈ અશ્રદ્ધ કે સંશયી મનુષ્ય મારો આદર્શ નથી. કોઈ આળસુ કે પ્રમાદી મનુષ્ય મારો આદર્શ નથી. અને કોઈ મનનો, ઇન્દ્રિયોનો ગુલામ માણસ, વિષયોનો ગુલામ માણસ મારો આદર્શ નથી. આ જગતમાંથી કદાચ કંઈક નાશવંત સુખ મળી ગયું, એવા નાશવંત સુખની પ્રાપ્તિ થઈ, તો એ નાશવંત લાભ છે. પણ એના કરતાં એ સુખ પ્રત્યે વૈરાગ્ય થઈ જાય એ શાશ્વત લાભ છે. જીવનમાં આવેલા દુઃખનું નિરાકરણ થવું જોઈએ. કાંટો વાગ્યો હોય તો એ નીકળવો જોઈએ, એના માટે પ્રયત્ન કરવો જોઈએ. પણ એ દુઃખમાંથી મુક્તિ મળે, દુઃખમાંથી મુક્તિ મળે એ લાભ છે. પણ એ દુઃખને લીધે જે દ્વેષ થાય છે, દ્વેષમાંથી મુક્તિ મળે એ મહાલાભ છે. આ જગતના નાશવંત સુખો આપણા જીવનમાં ધર્મને અનુકૂળ રીતે આવે, આપણે એનો સદુપયોગ કરીએ, પણ નિષ્પૃહ રહીએ. દુઃખ ન આવે એના માટે દક્ષ રહીએ, પણ કદાચ દુઃખ આવી ગયું તો એનો દ્વેષ વગર પ્રતિકાર કરીએ. કહેવાનો આશય એ છે કે અહીંયા મારા આદર્શો કોણ છે? ઈશ્વરના અવતારો મારા આદર્શ છે. ઈશ્વરને પામેલા યોગીઓ મારા આદર્શ છે. જેના જીવનમાં ન્યાયપરાયણતા દેખાય છે, જેના જીવનમાં ધર્મપરાયણતા દેખાય છે, જેના જીવનમાં ભક્તિપરાયણતા દેખાય છે, જેના જીવનમાં મોક્ષપરાયણતા દેખાય છે, એ મારા આદર્શ છે. જેના જીવનમાં ન્યાયનું ઠેકાણું નથી, ધર્મનું ઠેકાણું નથી,
એ મારો આદર્શ હોઈ શકતો નથી. જેને ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ નથી, જે પોતાના મોક્ષ માટે પ્રવૃત્ત નથી, એ મારો આદર્શ હોઈ શકતો નથી. આપણને શિખરથી ઓછું કાંઈ ન ખપે. શિખર જ મારો આદર્શ છે અને શિખરે પહોંચેલા યોગીઓ મારો આદર્શ છે. આપણે શુચિ થવું હોય તો અહીં સુધીની યાત્રા કરવાની છે. સત્ય નાનું બાળક બોલશે તો પણ હું એનો સત્કાર કરીશ. હું એની ઉંમર નહીં જોઉં. આ શુચિતા છે. આપણે સત્યના શોધક હોવા જોઈએ અને એ સત્ય મને બાળકના મુખેથી મળશે તો પણ હું એનો સત્કાર કરીશ. આપણે સત્ય શોધક થવાનું છે, શબ્દ શોધક નથી થવાનું. આપણે સત્યના જિજ્ઞાસુ થવાનું છે, શબ્દના જિજ્ઞાસુ નથી થવાનું. શબ્દ સાધન છે પણ એ સાધ્ય નથી. આપણે જ્યારે ભગવાનનો વિચાર કરીએ, ભગવાન તમારી આંખ કેટલી પવિત્ર છે, નયનમ મધુરમ. મહાપ્રભુજી વર્ણન કરે છે, ભગવાન તમારા નયન મધુર છે. એ નયન શું કામ મધુર છે? એ નયન પવિત્ર છે. એ નયન કમળ જેવા છે, એમાં નિર્લેપતા છે. આપણે ભગવાનને પૂછીએ કે ભગવાન તમે આ જગતમાં અવતાર લઈને આવો છો, તમે પણ એક પંચમહાભૂતનું શરીર લઈને આવો છો અને હું પણ અહીંયા પંચમહાભૂતનું શરીર લઈને આવ્યો છું. ભગવાન તમે કેવી દૃષ્ટિથી જુઓ છો એ મને સમજાવો ને. હું પણ મારી દૃષ્ટિ એવી કરવાની કોશિશ કરું તો હું સૂચિ થઈ જઈશ. ભગવાન તમારી દૃષ્ટિ કેવી છે? તો ભગવાન જવાબ આપશે. આપણે ભગવાનને ગુરુ કર્યા છે ને, તો ભગવાન જવાબ આપશે આપણને. ભગવાન શરૂઆત કરશે કે જો પહેલાં તો એ જે અવ્યક્ત આત્મા છે એને હું સ્વ સમજું છું. હું કોણ? અહમ આત્મા ગુડાકેશ. એટલે ભગવાન શું કહી રહ્યા છે કે તને હું જેવડો દેખાઉં છું એવડો નથી. તને હું દૃશ્ય સ્વરૂપ લાગુ છું પણ એ મારી લીલા છે. વાસ્તવમાં હું અદૃશ્ય છું, વાસ્તવમાં હું અવ્યક્ત છું અને એ જે અવ્યક્ત આત્મા છે એને હું સ્વ સમજું છું. અને એટલે જ ભગવાને એ જે ખરો સ્વ છે એને ધ્યાનમાં રાખીને 8મા અધ્યાયના 3જા શ્લોકમાં કહ્યું છે કે સ્વભાવ એ અધ્યાત્મ છે. એ જે આત્મા છે એ હું છું એવો ભાવ કરવો એ અધ્યાત્મ છે. તેથી પહેલી વાત એ છે કે એ જે અવ્યક્ત આત્મા છે એને હું સ્વ સમજું છું અને આ આખી જે વ્યક્ત માયા છે એને હું મમ સમજું છું. એ મારી છે એમ સમજું છું. મમ માયા. તો ભગવાન ટૂંકમાં આ રહસ્ય કહે છે કે અવ્યક્તને હું સ્વ સમજું છું અને વ્યક્તને હું મમ સમજું છું. આપણે આવું કરીએ તો આપણે પણ ભગવાન જેવા થઈ જઈએ. એ જે અવ્યક્ત તત્વ છે, એ જે અવ્યક્ત આત્મા છે એ સ્વ છે અને બધું વ્યક્ત એ મમ છે. મમ એટલે મારું. તો એનો અર્થ એ થયો કે ભગવાનને કોઈ પરાયું લાગતું નથી. આપણને પણ કોઈ પરાયું ન લાગવું જોઈએ. ભગવાનને માટે કોઈ પરાયું નથી. ભગવાનને માટે બધું મારું છે.
હવે આ મારું એ કેવી રીતે છે? જુઓ, ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી તરીકે, અર્જુનના ગુરુ તરીકે ત્યાં હાજર છે. પ્રગટ રૂપે હાજર છે. અપ્રગટ રૂપે તો બધે છે જ. એ જે ભગવાન છે એને અર્જુનય મારો લાગે છે અને દુર્યોધનય મારો જ લાગે છે. કેમ કે આખી માયા મારી છે, તો માયામાં દુર્યોધનય આવી ગયો. તો ભગવાનને દુર્યોધનય પરાયો લાગતો નથી. ભગવાનને બધું મારું જ લાગે છે. પણ તોય એ બેમાં ફરક છે. કયો ફરક છે? અર્જુન અને દુર્યોધન બંને ભગવાન માટે પારમાર્થિક રીતે મારા છે, પણ વ્યવહારિક રીતે કેવળ અર્જુન જ મારો છે. કેમ કે અર્જુન કીધામાં છે, દુર્યોધન કીધામાં નથી. તેથી ભગવાનને પારમાર્થિક રીતે બધા જીવો અને આખું જગત મારું છે, પણ વ્યવહારિક રીતે જે જીવ કીધામાં છે એ જ મારો છે. એ જીવ કીધામાં નથી, એ વ્યવહારિક રીતે મારો નથી, પણ પારમાર્થિક રીતે બધા મારે છે. આ દૃષ્ટિ નિર્લેપ છે, આ દૃષ્ટિ પવિત્ર છે, આ દૃષ્ટિ શુચિ છે. આપણે આવી દૃષ્ટિ કરવાની છે. અવ્યક્ત માટે સ્વભાવ અને વ્યક્ત માટે મમ ભાવ. કોઈ પરાયું નથી. આપણા ઘરને દિવાલ હોય પણ આપણને દિવાલ નહીં હોવી જોઈએ. આપણે વિરાટ હોવા જોઈએ. આ વિરાટતામાં શુચિતા રહેલી છે. અને આવી શુચિતા મેળવવી હોય તો પહેલાં આપણે શું કરશું? અર્જુનની જેમ ભગવાન, તમે મારા જીવનના સારથી થાઓ, તમે મારા ગુરુ થાઓ. ભગવાન ક્યારે સારથી થશે આપણા જીવનમાં અને ભગવાન ક્યારે ગુરુ થશે આપણા જીવનમાં? આપણે જો અર્જુન થઈશું તો. તેથી વાત ફરી પાછી એ જ આવી, અર્જુન ભવ અને પછી કૃષ્ણ ભવ. આપણે અર્જુન જેવી પાત્રતા કેળવશું તો ભગવાન આપણા જીવનના સારથી થશે અને ભગવાન આપણા જીવનમાં ગુરુ થશે. પહેલાં અર્જુન ભવ, પછી આ સારથી ભગવાન, આ ગુરુ ભગવાન આપણને ભગવદ રૂપ કરી દેશે, એટલે કૃષ્ણ ભવ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન, તમે અમને બધાને અર્જુન બનાવો, અમારા જીવનમાં સારથી થાઓ અને અમારા ગુરુ થાઓ અને અમને તમારામાં લીન કરો, અમને શુચિતાના શિખરે પહોંચાડો. આટલી પ્રાર્થના કરીને અત્યારે અહીંયા અલ્પિરામ મૂકીએ છીએ. ફરી પાછા આવતા મંગળવારે સાંજે 5 વાગે આવી રીતે એકત્રિત થઈશું. વસુદેવ વસુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.